નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો એટલે કે સહાયક બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી કર્મચારી બહેનો આનંદો અને આખરે આંગણવાડી બહેનોની લાંબા સમયની માંગણીનો રાજ્ય સરકારે કર્યો છે સ્વીકાર। તો હવે ટૂંક સમયમાં જાહેર કરશે આ લાભ। તો બહેનો, કઈ રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે અને કયા લાભો જાહેર કર્યા છે, જેની આજના વિડીયોમાં આપણે આગળ વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો ગુજરાત સરકારની જે નામદાર હાઈકોર્ટ છે, તેણે 20 ઓગસ્ટ 2025ના રોજ આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો હતો। ત્યારબાદ આંગણવાડી બહેનોના યુનિયનો દ્વારા આ પગાર વધારો હાલ સુધી ચૂકવાયો નથી, તો તેને લઈને પણ તીવ્ર માંગણીઓ કરી છે। સાથે સાથે જે સિમ કાર્ડને લઈને એક જે બાબત જે હાલમાં ચાલી રહી છે, જે ચર્ચા હેઠળ છે કે આંગણવાડી બહેનોને ફક્ત સિમ કાર્ડો જ આપ્યા છે, પરંતુ સારી કંપનીના સ્માર્ટફોન પ્રોવાઈડ કરવામાં આવ્યા નથી। તો સ્માર્ટફોનને લઈને પણ આંગણવાડી બહેનો અવારનવાર અગત્યના જે આંદોલનો હોય તે કરતા હોય છે અને મામલતદાર કચેરીઓ, ICDS કચેરીઓ દ્વારા જે આવેદનપત્રો છે તે પણ આપવામાં આવ્યા છે। તો ગત તારીખ 10 નવેમ્બરના રોજ અમદાવાદના કર્ણાવતી ખાતે આંગણવાડી બહેનોને મોટી સંખ્યામાં આંદોલનો ઉપર બેસી ગયા હતા અને તેમની તીવ્ર અલગ અલગ જે માંગણીઓ હતી તેને લઈને સરકાર સામે મોરચો પણ માંડ્યો હતો। તો ખાસ કરીને મુખ્ય માંગણીઓમાં પગાર વધારો અને સારી કંપનીના સ્માર્ટફોન પ્રોવાઈડ કરવા તે માંગણીઓ દરેક રાજ્ય સરકારના આંગણવાડી બહેનો છે તે કરી રહ્યા છે। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો આજે વાત કરવાના છીએ જે પંજાબ રાજ્યના જે મહિલા અને બાળ વિકાસના મંત્રી છે ડૉક્ટર બલજીત કૌર, તેણે એક નિવેદન આપ્યું હતું તેના વિશે। તો વાત કરીએ તો પંજાબના ડૉક્ટર બલજીત કૌરે ગુરુવારે પંજાબ સિવિલ સચિવાલય ખાતે વિવિધ આંગણવાડી યુનિયનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ સરકાર એટલે કે પંજાબ સરકાર ટૂંક સમયમાં આંગણવાડી કાર્યકરો અને મદદગારોને સ્માર્ટફોન આપવાની તેમની માંગણીઓને પૂર્ણ કરશે, જેથી આંગણવાડી સ્તરે વધુ કામ અસરકારક અને પારદર્શક રીતે થઈ શકે। તો જે મહિલા અને બાળ વિકાસના મંત્રી ડૉક્ટર બલજીત કૌર, તેણે ગુરુવારે પંજાબ સિવિલ સચિવાલય ખાતે આંગણવાડીના જે અલગ અલગ યુનિયનો હતા તેની સાથે એક બેઠક યોજીને જે સ્માર્ટફોન છે તેને લઈને એક અગત્યની જાહેરાત કરી હતી। તો સરકારે પગાર વધારો, મોબાઈલ ભથ્થામાં વધારો અને અન્ય માંગણીઓ પર પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે। તો તેમણે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને મદદગારોની જે માંગણીઓ વિભાગીય ઠરાવને પાત્ર છે તેનો હવે ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં આવશે અને સરકારી ઠરાવની જરૂર હોય તો તેવા મુદ્દાઓ પર ટૂંક સમયમાં પ્રક્રિયાઓ છે તે કરવામાં આવશે। તો બધી ખાલી જગ્યાઓ ભરવા માટે આંગણવાડી કાર્યકરો અને મદદગારો દ્વારા જે અગત્યની કામગીરીઓ છે તે કરવામાં આવશે। તો હવે ડૉક્ટર બલજીત કૌરે અનેક મહત્વપૂર્ણ માંગણીઓ સ્વીકારી છે, જેમાં પાછલા મહિનાનો પગાર જે બાકી હતો તે પગાર ચૂકવવા માટે પણ ભરતી જે પ્રક્રિયાઓ છે તે શરૂ કરવી અને મૃત્યુ અથવા તો ગંભીર બીમારીના કિસ્સામાં આશ્રિતોને રોજગાર આપવા માટે નિયમોમાં સુધારો કરવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો ખાસ કરીને પંજાબ સરકારના જે મહિલા અને બાળ વિકાસ વિભાગના જે મંત્રી ડૉક્ટર બલજીત કૌર છે, તેણે આંગણવાડી બહેનો માટે અલગ અલગ જે જાહેરાતો કરી હતી, જેની આજના વિડીયોમાં આપણે વાત કરી છે। વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર।